दर्शक मित्रों, जेड न्यूज में आपનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થતા જિલ્લાના કેરીના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। વાતાવરણમાં પલટાથી કેરીના ભાવમાં ફરજિયાત ઘટાડો નોંધાયો। સરકારી નીતિઓના વિરોધમાં તમામ મેડિકલ સ્ટોર્સ એક દિવસ માટે બંધ। દર્દીઓને મુશ્કેલી ના પડે એ માટે કેટલાક મેડિકલો ખુલ્લા રહ્યા। પારડી એપીએમસી માર્કેટ પાસે પાર્કિંગની સુવિધાના અભાવે આડેધડ પાર્ક થતા વાહનોથી ટ્રાફિકની સમસ્યા વકરી। વલસાડ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 58.88%। શેઠા જેજે સ્કૂલની એકમાત્ર વિદ્યાર્થીનીએ A1 ગ્રેડ મેળવ્યો। હવે જે સમાચારો વિગતવાર। વલસાડ જિલ્લામાં સોમવારની મોડી રાત્રિએ તેમજ મંગળવારની વહેલી સવારે અચાનક વરસાદનું આગમન થતા કોઈ એક જગ્યાઓ પર ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા, જેને કારણે લોકોને ગરમીમાં થોડી રાહત થઈ હતી, પરંતુ કેરીનો પાક બગડી જવાની ભીતિએ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। સોમવારની મોડી રાત્રિએ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। આમ તો છેલ્લા 2-4 દિવસોથી વાતાવરણમાં પલટાની સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, ત્યારે અચાનકથી મંગળવારની વહેલી સવારે જાણે વરસાદી ઋતુનો પ્રારંભ થઈ ગયો હોય તેમ વરસાદી ઝાપટા ભારે પવન સાથે પડ્યા હતા। વલસાડ જિલ્લામાં પણ પારડી, કપરાડા તાલુકાના બાલચોંડી, નાનાપોંઢા વગેરે જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જેને કારણે લોકોને ગરમીમાં તો રાહત થઈ હતી, પરંતુ ખેડૂતોના કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ હતી। બીજી બાજુ વાપી નજીક વરસાદને લઈ હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલ એક ટેન્કર રોડની સાઇડમાં ઉતરી ગયું હતું। વરસાદી ઝાપટાની સાથે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો હતો। જો કે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા વરસાદી ઋતુનો પ્રારંભ થઈ ગયો હોય એવું લાગ્યું હતું અને ધોધમાર પવન સાથે વરસાદ વરસતા લોકો ગરમીથી હાશકારો અનુભવ્યો હતો। છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવવાના કારણે કેરીના ભાવમાં મહત્વનો ઘટાડો નોંધાયો છે। આ ઘટાડાને કારણે જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે, ત્યારે ખેડૂતો આશા સેવી રહ્યા છે કે ફરી એક વખત કેરીના ભાવ ઉંચકાય તો ખેડૂતોને ફાયદો થાય। જો કે હાલની પરિસ્થિતિ જોતા કેરીના ભાવ ઉંચકાવાની શક્યતાઓ ઓછી છે। વલસાડ જિલ્લાની પ્રખ્યાત એવી હાફૂસ અને કેસર કેરીના પાક લેતા ખેડૂતો હાલ ચિંતામાં છે। એનું મુખ્ય કારણ વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસોમાં વાતાવરણમાં આવેલ પલટો છે। છેલ્લા 2 દિવસોથી વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે, જ્યારે મંગળવારના રોજ સવારથી જ વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદે દસ્તક દીધી હતી, ત્યારે આ વિસ્તારમાં હાલમાં વાતાવરણને કારણે કેરીના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે। જિલ્લામાં વરસાદ વહેલો આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જિલ્લામાં દર વર્ષ કરતાં આ વખતે કેરીનો પાક સારો ઉત્પાદિત થયો છે, ત્યારે આ વર્ષે વરસાદ વહેલો અને વાતાવરણમાં પલટો આવવાના કારણે કેરીના ભાવો ગગડ્યા છે। ખેડૂતોની મુશ્કેલી અને ચિંતા ખરેખર સાચી છે, ત્યારે વરસાદ પડ્યા બાદ કેરીમાં જીવડાઓ પડી જવાના કારણે કેરીની માંગમાં ઘટાડો જોવા મળે છે। વેપારીઓ પણ કેરીની માંગ પ્રમાણે ભાવો નક્કી કરતા હોય છે, આ કારણે ખેડૂતોને કેરીના ભાવો મળતા નથી, ત્યારે વાતાવરણ બાદ હવે ખેડૂતો ભાવો વધે તેની રાહ જોઈ રહ્યા છે। વલસાડ જિલ્લામાં જ્યારે ખેડૂતોને અનેક કુદરતી આપત્તિઓનો સામનો કરવો પડે છે, ત્યારે સરકાર દ્વારા કેરીના પાકને થતા નુકસાન અંગે જો ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તો જ ખેડૂતો નુકસાનીમાંથી બચી શકે એમ છે। ખેડૂતનો બહુ પરેશાની એવું થઈ ગયા છે કે માલ નીકળવાનું ભારી પડી ગયા છે। ફેક્ટરીવાળા બધા સંગઠન કરી લીધા છે, એટલે રોજ દાડે 1 રૂપિયા 2 રૂપિયા રોજ દાડે ઘટાઈ કાઢે છે। કાલે હાફૂસનો ભાવ 25 રૂપિયા હતા, આજે 24 રૂપિયા થઈ ગયા। 24 રૂપિયા કાલે એમ કે 23 રૂપિયામાં લેવાનું, એટલે કિસાનોનો બહુ પરેશાની છે।
ને બધા જે ફેક્ટરીવાળા છે ને બધા સંગઠન કરી લીધા, અમારે ત્યાં માલ ભરાઈ ગયા એમ કરે છે. એટલે માલ નહીં લેવાનો, જેમ તેમ કરીને મસ્કા મારીને માલ ખરીદે છે. એક જ્યારે ચાલુ થયા ત્યારે 1200 રૂપિયા મણ હતો ને હમણાં આવીને સીધા 450 રૂપિયા પર થઈ ગયા છે. માંગણી શું છે, સરકારને જોઈએ કે આ ફેક્ટરીવાળાને સમજાવજો કે બધું આ ગુજરાતમાં જે એટલા પાક થાય તે તમે લોકો બહારથી શું કરવા ભરો છો? એ ગુજરાતના અગર કેરી ભરે તો કેરી સારીમાં સારી ગુજરાતના છે. પૂરા ઇન્ડિયામાં બધીમાં સારી કેરી ગુજરાતના હોય, લેકિન એ લોકો ત્યાં સસ્તું પાવે દક્ષિણ ભારતમાં એટલે ત્યાં ભરી લે. તો यहाँ જ્યારે આવે તો એમ કે મારું ભરાઈ ગયા એમ કર્યા કરે. કેરી હમણાં બી ઓછામાં ઓછા 40% કેરી છે. મને તો એવું લાગે કે આ વર્ષે કે કેરીને નિકાલ થશે કે નહીં થશે એવું સંભાવના થઈ ગયા છે. કે એક વર્ષ એવું થયા હતા, આજે 20 વર્ષ પહેલે કે કેરી ખેડૂત લઈને આવતો હતો, કેરી કોઈ લેતો ન હતો, જઈને ફેંકી દેતા હતા ઔરંગા નદીમાં. મને એવું લાગે કે આ વર્ષે બી એવું થવાના છે. આ વખતે કેરીનો પાક તો ઘણો, પણ એનું નિકાસ નથી થતો. કારણ કે રોજે રોજની પરિસ્થિતિ એવી કે રાતના અમે જો 24 રૂપિયા કિલો લઈએ તો સવારે ફેક્ટરીવાળા ભરવા માટે એ 22 રૂપિયા 50 પૈસા કે 23 રૂપિયા એ ટાઈપનો ભાવ કહીને સંગઠન કરીને કોઈને માલ નહીં ઉચકવાનું. અમુક ટાઈમે એવું થઈ જાય પરિસ્થિતિ કે માલ ઉચકાય કે નહીં ઉચકાય. આજથી 10-15 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હાપુસમાં હતી કે 20 રૂપિયા મળે બી કોઈ લેવા તૈયાર નહીં હતું. એવી પરિસ્થિતિ ના આવી બને એટલા માટે લોકોને એમ થાય કે ખેડૂતને બહુ ફાયદો થાય, પણ ખેડૂતને ફાયદો નથી થતો. પણ માલ જ નહીં ઉચકાય તો વેપારી શું કરે? વેપારી તો પોતાને ઘરે લઈ જવાના નથી, ફેક્ટરીવાળા ઉચકે. રત્નાગીરીનો પાક ઘણો, ત્યાંથી માલ સસ્તું મળે ને એ લોકો અહીંયા બી દબાવા કરે, નાક દબાવીને માલ ઉચકવાની વાત કરે. કેસરની બી પરિસ્થિતિ આ જ છે, રોજે રોજ 1-1.5 રૂપિયા ઓછું જ કરે છે. વાતાવરણથી બહુ ફરક નહીં પડે, કારણ કે થોડી ઘણી કેરી પડે નીચે તે તો કેનિંગ જ્યુસ ફેક્ટરીમાં જતી જ રહી છે. એટલે એમાં ખેડૂતને બહુ લાંબો નુકસાન નથી. કેરી લટકેલી છે, પણ લોકોને વેપારી બી એમ વિચાર કરે કે માલ આવશે તેનો નિકાલ કરવો જોઈએ ને, પણ નિકાલ થવામાં જે તકલીફ નહીં થાય તેના માટે પહેલાં મુખ્ય કારણ એટલે બધે જ આખા વર્લ્ડ ઇન્ડિયાની અંદર કોઈ બી જગ્યા એવી નહીં મળે કે જ્યાં કેરીનો પાક ન હોય ને લોકોના પેટ ભરાઈ ગયેલા છે. ફેક્ટરીવાળાનો ગયા વર્ષના માલ પડી રહેલો છે મારા ખ્યાલ પ્રમાણે. એટલા માટે આ વર્ષે એ લોકો માલ ઉચકતા છે પણ ભાવ ડાઉન કરીને. પહેલાં શરૂઆતમાં હાપુસ 25 રૂપિયા કિલો ઉપાડ્યું, અત્યારે 23 રૂપિયા માગે છે. ખેડૂતને કંઈ તકલીફ નહીં, એટલે માલનો એ લોકોનો જે વિચારેલું હોય દવાનો ખર્ચો ને એ માઇનસ કરીને જે કંઈક એને મુનાફો સમજેલો હોય એ કદાચ ન થાય એ જ તકલીફ થવાની. બાકી માલ જો વેચાઈ જતો હોય સારી રીતે તો એ લોકોને ફાયદો તો છે જ. હાફૂસ કેરી એક લિમિટેડ ભાવ સુધી કેરીનો ભાવ લોકોને પરવડતો હોય છે. ખાસ મારું પોતાનું એક ઓબ્ઝર્વ એ છે અત્યાર સુધીનું રહ્યું કે જ્યારે વલસાડી કેરી માર્કેટમાં આવે તે સમયે રત્નાગીરી અને દેવગઢ કેરીઓ પૂરી થવા પર આવેલી હોય. ક્યાં તો પાક રત્નાગીરી અને દેવગઢનો મોડો હોય તો વલસાડને પણ એ પાકની અસર થતી હોય. બરાબર. જ્યારે વલસાડની કેરીઓ જ્યારે માર્કેટમાં આવે તે સમયે દરેક પરિવાર, મધ્યમ વર્ગનો પરિવાર કે ગરીબ વર્ગનો પરિવાર જે છે એ પોતાના છોકરાને સ્કૂલમાં દાખલ કરવાની કે સ્કૂલમાં નવું એડમિશન લેવાની કે નવું છોકરાનું વર્ષ ચાલુ કરવા માટેની તૈયારીમાં પડેલો હોય. સ્કૂલની મોંઘી ફી ભરવામાં પડેલો હોય, છોકરાઓના ચોપડાથી માંડીને એના યુનિફોર્મ્સ ભરવામાં પડેલો હોય, જેને કારણે એક લિમિટેડ બજેટ બની જતું હોય તે પરિવારનું. અને એ લિમિટેડ બજેટની અંદર આ સિઝનમાં જ્યારે એ બજેટને પહોંચી નહીં વળે એટલે કેરી લિમિટેડ ઓછી કેરી કાં તો સસ્તી કેરી ખાવાનું વિચારે અને જેને કારણે પણ કેરીની માંગો ઘટતી જાય. આ મારું પોતાનું એક ઓબ્ઝર્વેશન છેલ્લા 5-7 વર્ષનું છે. કારણ કે આ જ સિઝન એવી હોય કે જેમાં મધ્યમ પરિવાર અને ગરીબ વર્ગનું પરિવાર એક બજેટ બનાવતું હોય, કારણ કે એમાં છોકરાને સ્કૂલ ફી બજેટ બની જતું હોય. બજેટ જ્યારે ઓછું થઈ જતું હોય ને એ જ સમયે આ કેરી સિઝન આવતી હોય એટલે કેરી એ લોકો ઓછી કેરીથી કાં તો સસ્તી કેરીથી ચલાવી લેવાનું વિચારતા હોય. અને હાફૂસ કેરીમાં પાક ઓછો છે, તેના પ્રમાણમાં જે ભાવ હોવા જોઈએ એ ભાવો નથી. આના કરતાં આ વર્ષ કરતાં ગયા વર્ષે કેરીનો પાક વધારે હતો છતાં પણ ભાવો સારા મળેલા. એટલે એમાં ઘણા બધા પરિબળો મેં જેમ કહ્યા તેમ, પણ મારું પોતાનું એક પરિબળ એવું છે કે વેપારીઓ પોતે એક સંગઠન કરીને કેરીની આવકને આપણે જે કિંમત છે
એક બાંધી દેતા હોય છે અને કેરિંગ ફેક્ટરીઓએ જે કિંમત ઓછી કરી નાખી છે જેને કારણે પણ આ માર્કેટને અસર થઈ છે. વરસાદ પડવાથી ખેડૂતોને ઓલરેડી લાભ થાય કે વરસાદ પડવાથી અને બીજી બાજુ રમઝાન ચાલુ થયો એટલે શું છે બજાર જે કેરીઓનો ભાવ છે એ ઓટોમેટિક ઊંચા થાય અને એટલામાં માલ બી થોડો અડધો ઉપર તો નીકળી ગયો. હવે માલ અડધો કરતાં બી ઓછો રહ્યો એટલે એક લાભ ખેડૂતોને સીધો થાય. અને જો આ સમયમાં હવે કેસર અને પેલા આपूસને એવું ઓલરેડી 70% પૂરું થયું. હવે રહી કેસર અને આમ્રપાલી ને લંગડો. હવે એ શું છે માલ ઓછો રહીએ તો ઓટોમેટિક એના બી બજારો ખેડૂતોને વધારે લાભ મળશે. હાલમાં અત્યારે છે ને આपूસનો 500 રૂપિયા ઓલરેડી ભાવ છે અને સારો માલ ટોપ માલ કાઢે, 1 નંબર માલ કાઢે તો એને આજે પણ 600, 700, 750 રૂપિયા સુધી મળે છે. કેસરનું એવું જ છે કે જે 1 નંબર કાઢે એને 500, 550, 600 સુધી તો આજે પણ મળે છે. એટલે જે નબળો માલ નીકળે ડાઘિયાનો એ જ ફેક્ટરીઓમાં જાય એ બી આજે 400 રૂપિયાના ઓલરેડી. આમ સર્વે જો લાસ્ટ જુઓ તમે તો ઓલરેડી ભાવો એમને એના માલની ક્વોન્ટિટી હિસાબે ફર્સ્ટ ક્લાસ જ મળે છે આજે પણ. પવનના સુસવાટા સાથે પાડી પંથકમાં અમી વર્ષાનું આગમન થતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી, જેથી લોકોએ થોડો હાશકારો અનુભવ્યો હતો. જોકે મંગળવારે બપોર બાદ ફરી લોકોએ બફારો સહન કરવાની ફરજ પડી હતી. છેલ્લા લાંબા સમયથી વાદળછાયા વાતાવરણને લઈ અસહ્ય બફારામાં લોકો સેકાઈ રહ્યા હતા. આ દરમિયાન મંગળવારના રોજ વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ રાહતનો દમ લીધો હતો. પરંતુ વીજ પ્રવાહ ખોરવાતા લોકોને વહેલી સવારે ગરમીના બફારા સહન કરવાની ફરજ પડી હતી. મળસ્કે સવારે 5 વાગ્યાની આસપાસ વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો. તે સવારે 10 વાગ્યે વીજ પ્રવાહ ચાલુ થયો હતો, જેને લઈ વીજ કંપનીના પ્રી મોન્સૂનની કામગીરી બાબતે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે વરસાદની મોસમ આવી રહી છે, જેથી જીબીના અધિકારીઓ ધ્યાન દોરે તે અત્યંત જરૂરી બની રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. અને પવન સુસવાટાના કારણે અનેક ખેડૂતોની વાડીમાં કેરીના પાકને નુકસાન થયું છે અને બપોર બાદ ફરી બફારાને લોકોએ સહન કરવાની ફરજ પડી હતી. મંગળવારે વહેલી સવારે વરસાદી ઝાપટાએ દેખા દીધી હતી. ત્યારે પ્રથમ વરસેલ વરસાદમાં જ વાપી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. જ્યારે ખોદેલા માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા હતા. મંગળવારે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે પ્રથમ વરસાદમાં વાપીના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ જતા નગરપાલિકા દ્વારા કરાયેલ પ્રી મોન્સૂન કામગીરી ઉપર આંગળી ઉઠી હતી. વાપી ટાઉન વિસ્તારના જૈન દેરાસર રોડ પર રસ્તાની વચ્ચે ખોદાયેલા ખાડામાં પાણી ભરાતા કાદવયુક્ત રસ્તો હોવાથી વાહન ચાલકો અસમંજસમાં મુકાઈ ગયા હતા. રસ્તા ઉપર કાદવ તેમજ ખાડાને લઈ અકસ્માતો થવાનો ભય પણ વધી રહ્યો છે. પાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રસ્તા ઉપર ખાડા ખોદી કામગીરી હાથ ધરાઈ છે. તે વરસાદ પહેલા પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ ન થતાં લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડશે. અને હવે જો રસ્તાનું કામ શરૂ પણ કરવામાં આવે તો વરસાદી પાણીથી તેનું ધોવાણ થતાં જનતાના પૈસાથી કરેલા કામો પાણીમાં મળી જશે. ત્યારે હવે તંત્ર દ્વારા યોગ્ય કામ કરાય એવી લોકમાંગ ઉઠી છે. વાપી નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં દર વર્ષે આવતી છે તે બદલ દરેક જગ્યાએ વાપીની કોઈપણ જગ્યાએ દરેક જગ્યાએ ખાડા ખોદી દીધું છે અને સમય પણ વરસાદનો આવી ગયો છે. કામગીરી પૂર્ણ નથી થઈ, જેથી વાપીની તમામ જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ જાય છે, રસ્તાઓ ખાડા પડી જાય છે, વાહન આવતા જતા લોકોને નુકસાન પહોંચે છે, જેથી ગંભીર ઇજાઓ પણ પહોંચે છે. તેથી નગરપાલિકા જલ્દથી જલ્દ આ કામગીરીને પૂર્ણ કરવો જોઈએ.
સંઘ પ્રદેશ સેલવાસમાં પણ વરસાદે દેખા દેતા વાતાવરણમાં ફેલાઈ હતી ઠંડક અને લોકોએ ગરમીથી રાહત મેળવી હતી, પરંતુ ખેડૂતોએ કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવી હતી. સંઘ પ્રદેશ સેલવાસમાં પણ સોમવારની મોડી રાત્રિએ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી, જ્યારે પૂરજોશમાં ચાલતી કેરીના પાકની નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. મોડી રાત્રે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. પાટનગરની સડકો પર પાણી દોડતું થયું હતું. આ બગાડિયા વરસાદથી પંથકમાં ચાલતા કેરીના પાકને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વરસાદના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતા કેરી ફૂલવા લાગે છે અને સડો લાગવાની શક્યતા વધતી હોય છે, જેથી માર્કેટમાં પણ આર્થિક નુકસાન થાય છે. સમગ્ર દેશમાં મંગળવારે કેટલાક મુદ્દાઓને લઈ તમામ મેડિકલ સ્ટોર્સો બંધ રાખવામાં આવ્યા હતા, ત્યારે વલસાડ વિભાગ કેમિસ્ટ એસોસિએશન પણ જોડાયું હતું, જે કે દર્દીઓને તકલીફ ન પડે તે માટે કેટલાક મેડિકલ સ્ટોર્સ ચાલુ રખાયા હતા. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા સરકારશ્રીના ઓનલાઈન દવાઓના વેચાણના અનુસંધાને તેમજ હોલસેલ દવાઓના વેપારમાં ફાર્માસિસ્ટની જરૂરિયાત વગેરે મુદ્દાઓ અંગે સમગ્ર દેશમાં દવાઓનો વેપાર કરતા સભ્યો દ્વારા મંગળવારે સંપૂર્ણ એક દિવસીય બંધ પાડવામાં આવ્યું હતું, ત્યારે વલસાડ વિભાગ કેમિસ્ટ એસોસિએશન પણ જોડાયું હતું. આ બંધ દરમિયાન જાહેર જનતાને કે દર્દીઓને ઇમરજન્સી દવાઓ મળી રહે તે માટે વલસાડ વિસ્તારના કેટલાક મેડિકલ સ્ટોર્સો ચાલુ રખાયા હતા, જેમાં ફાર્મસી કસ્તુરબા હોસ્પિટલ, સંજીવની મેડિકલ સ્ટોર્સ તિથલ રોડ વલસાડ, મેઘાવી મેડિકલ સ્ટોર્સ અતુલ, જલારામ મેડિકલ સ્ટોર્સ કપરાડા, જાનવી મેડિકલ સ્ટોર્સ નાનાપોંઢા, પટેલ મેડિકલ સ્ટોર્સ ગુંદલાવ, રિદ્ધિ મેડિકલ સ્ટોર્સ ધરમપુર, જલારામ મેડિકલ સ્ટોર્સ ખેરગામ, ન્યૂ જલારામ મેડિકલ સ્ટોર્સ રૂમલા, જલારામ મેડિકલ સ્ટોર્સ અટગામ, જલારામ મેડિકલ સ્ટોર્સ કલવાડા, શશાંક મેડિકલ સ્ટોર્સ ડુંગરીનો સમાવેશ થાય છે. આમ સમગ્ર દિવસ બંધના એલાનને સારો એવો પ્રતિસાદ વલસાડ જિલ્લામાં મળ્યો હતો. આજરોજ સમગ્ર ભારતની કેમિસ્ટની અમારી દુકાન બંધ છે. અમારી માતૃ સંસ્થા છે AIOCD, એને બંધનું એલાન આપેલું છે, તો એમાં અમે સમગ્ર વલસાડ, ગુજરાત, ભારત એમ કરીને લગભગ 8 લાખ મેમ્બર પૂરા ભારતમાં ભેગા થઈને આજરોજ બંધ પાડીએ છીએ. કારણ કે ગવર્મેન્ટની નવી પોલિસી ઈ ફાર્મસી અને ઈ પોર્ટલ એ જે બે વસ્તુ આવવાની છે, એનાથી કસ્ટમરને પણ નુકસાન થશે અને જે ખરેખર દર્દી હશે હેરાન બી થશે. એનું કારણ છે કે એ નીતિમાં એવું છે કે એક પોર્ટલની અંદર પ્રિસ્ક્રિપ્શન સ્કેન કરવાનું છે, એનો ચાર્જ બી ઈ પોર્ટલમાં લેશે. પછી બીજું કે આજુબાજુના ગામડા જે છે ભારતના મોટા ભાગના ગામડામાં MBBS ડૉક્ટર જતા નથી અને DHMS, BHMS, યુનાની એવા બધા ડૉક્ટરો પ્રેક્ટિસ કરે છે. એના માટે બી આ લોકોએ નીતિ બનાવેલી છે કે એ લોકો બી પ્રેક્ટિસ નહીં કરી શકે, એટલે એના વિરોધમાં બી, કારણ કે એ બધી વસ્તુ આવશે તો નાના ગામડાની અંદર કોણ સેવા આપશે? MBBS ડૉક્ટર લોકો તો જવા નથી માગતા ગામડામાં લોકોને સેવા આપવા માટે. તો પછી આ બધી વસ્તુ થાય તો જતે દિવસે ગ્રામ્ય લોકોને નુકસાન થશે. તો એના માટે આ સમગ્ર ભારતમાં 8 લાખ મેડિકલ સ્ટોર આજરોજ બંધ છે અને ફક્ત ઇમરજન્સી દવા પૂરતું જ 2 જગ્યાએ વ્યવસ્થા કરેલી છે, કસ્તુરબા હોસ્પિટલમાં અને તિથલ રોડ પર 2 જગ્યાએ. બાકી સંપૂર્ણ મોટાભાગની દુકાન બધી બંધ જ છે. સમગ્ર ભારતની સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળના સમર્થનમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે થઈ એકલ દોકલ સિવાય તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા હતા. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા 30મી મેને મંગળવારના રોજ સરકારશ્રીના ઓનલાઈન દવાઓના વેચાણના અનુસંધાને તેમજ હોલસેલ દવાના વેપારમાં ફાર્માસિસ્ટની જરૂરિયાત વગેરે મુદ્દાઓ અંગે સમગ્ર દેશમાં દવાઓનો વેપાર કરતા સભ્યો દ્વારા એક દિવસ સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું હતું, ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં
મેડિકલ સ્ટોર્સો બંધ રાખવામાં આવી હતી. સંઘ પ્રદેશ દમણમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે થઈ 1-2 મેડિકલ સ્ટોર્સને ખુલ્લી પણ રાખવામાં આવી હતી. આમ બંધના એલાનને સંઘ પ્રદેશ દમણમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. केशवजी भारमल सुमेरिया कॉमर्स एवं नटराज प्रोफेशनल साइंस कॉलेज वापी 2001 से इंग्लिश मीडियम में बीएससी साइंस व बीकॉम की शिक्षा देकर यहाँ के बच्चों की सेवा कर रहा है. वापी एक औद्योगिक नगर है, अतः यहाँ की जरूरतों को देखते हुए बीएससी और एमएससी माइक्रोबायोलॉजी कोर्स शुरू हो चुके हैं. हमारे पास प्रैक्टिकल के लिए सभी अच्छी क्वालिटी की मशीन है और हमने अनुभवी प्रोफेसर को नियुक्त किया है ताकि हमारे यहाँ से जो भी विद्यार्थी पास कर जाएंगे उन्हें अच्छी नौकरी मिल सके. हमारे कॉलेज में बीएससी व बीकॉम के परिणाम 85 से लेकर 100% के बीच रहते हैं. विद्यार्थियों के लिए सभी प्रकार की सुविधाएं हैं एवं लड़कियों के लिए बैठने के लिए अलग से गर्ल्स रूम भी है. हमारे कॉलेज में पढ़ाई का अच्छा माहौल है, वह यहाँ खेल कूद के भी सभी व्यवस्थाएं हैं. एमएससी, बीएससी और बीकॉम के एडमिशन्स चालू है और हमारा ऑफिस सुबह 9 बजे से लेकर दोपहर 2 बजे तक खुले रहेंगे. પાર્ટીનું એકમાત્ર 100 થી વધુ પાર્કિંગ વાળું આધુનિક સુવિધાઓથી સજ્જ રુદ્રા આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ. અહીં ગ્રાઉન્ડ ફ્લોરથી 14 ફૂટ હાઇટ મળશે. લિફ્ટ ઓટોમેટિક જનરેટર સાથે, જેમાં પેસેજ અને પાર્કિંગ લાઇટનો પણ સમાવેશ. આપના શોરૂમ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, બેંક, હાર્ડવેર, જીમ, સલૂન, સ્પા, હેલ્થ કેર, ક્લાસીસ, મોબાઈલ શોપ, આઈસ્ક્રીમ પાર્લર વગેરે, તેમજ એડવોકેટ, આર્કિટેક્ટ, સીએ માટે, કોર્પોરેટ ઓફિસ માટે અનુકૂળ કોમર્શિયલ કોમ્પ્લેક્સ. રુદ્રા એન્કલેવ રેસિડેન્શિયલ બિલ્ડિંગ. અહીં બુકિંગની સુવિધાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં તમને બુકિંગ નિમિત્તે મર્યાદિત સમય સુધી સ્ક્વેર ફૂટ ઉપર ₹100ની વિશેષ છૂટનો લાભ મળશે તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹2,65,000ની જબરજસ્ત સબસિડીનો પણ લાભ મેળવી તમારા સપનાનું ઘર વસાવો. રુદ્રા એન્કલેવ રેસિડેન્શિયલ કમ્પાઉન્ડમાં ગાર્ડન, બાળકો માટે રમતગમતના સાધનો, આરસીસી રોડ, લાઇટ, ડ્રેનેજ લાઇન, સિનિયર સિટીઝન માટે સિટિંગ વ્યવસ્થા અને 24 કલાક પાણી સાથે સિક્યુરિટીની સુવિધા ઉપલબ્ધ રહેશે. અને સાથે મંદિરની સુવિધાઓ જેવી અનેક આનંદ ઉલ્લાસમય જીવન જીવવાની ઈચ્છાઓને સાકાર કરતું પારડીમાં એકમાત્ર અનોખું અને રમણીય કુદરતી વાતાવરણનું રહેણાંક સંકુલ રુદ્રા એન્કલેવમાં આપનું ઘર બુકિંગ કરાવો. રુદ્રા આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રુદ્રા એન્કલેવ રેસિડેન્શિયલ બિલ્ડિંગથી શાળામાં જવા માટે 5 મિનિટનું અંતર, હોસ્પિટલ 2 મિનિટના અંતર પર, માર્કેટ એરિયા 5 મિનિટ, રેલવે સ્ટેશન 10 મિનિટ, મામલતદાર કચેરી 2 મિનિટ, મંદિર જવા માટે 3 મિનિટનો જ સમય લાગશે. તો આજે જ અહીંની મુલાકાત લો અને બુક કરાવી આપના સ્વપ્નો સાકાર કરો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર ભારતની સાથે વલસાડ જિલ્લાના મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે વાપી તાલુકામાં પણ બંધના એલાનને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. મંગળવારના રોજ સમગ્ર ભારતમાં મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલ રાખવામાં આવી હતી. ત્યારે આ મેડિકલ સ્ટોરો બંધ રાખવા પાછળ 2 મુખ્ય કારણો છે, જેમાં એક ઓનલાઈન દવાના વેચાણ કરવામાં આવી રહ્યું છે, તો બીજી બાજુ સરકાર દ્વારા હાલમાં જ ઈ પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ બંને મુદ્દાઓને લઈને વલસાડ મેડિકલ એસોસિએશન પણ
આ હડતાલમાં જોડાયું હતું. જોકે દવાઓને લઈને દર્દીઓને તકલીફ ન પડે તે માટે કેટલાક મેડિકલ સ્ટોર્સોને ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર ભારતની સાથે વલસાડ જિલ્લાનો વાપી તાલુકા પણ રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં જોડાયો હતો. इनको दिखता ही नहीं है. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન એટલે AIOCD આખા ભારતમાં અમારું દવા બજારનું હોલસેલ અને રિટેલનું એક એસોસિએશન છે. એવી જ રીતે ગુજરાતમાં ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન એને એફિલિએટ છે સાઉથ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન અને વાપી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન. હવે સરકારની જે નીતિ છે એનો વિરોધ દર્શાવવા માટે બે મુદ્દાઓ પર અમે વિરોધ પ્રદર્શન કરેલો છે. એમાં પહેલો મુદ્દો છે ઓનલાઈન દવાનું વેચાણ. સામાન્ય રીતે દવાના વેચાણ અમુક કન્ડિશન પ્રિસ્ક્રિપ્શન હોય, એનું બિલ બને અને કોઈ ઠંડકમાં રાખવાની દવા હોય તેને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે છે અને ફાર્માસિસ્ટની હાજરીમાં દવાનું વેચાણ થતું હોય છે. પરંતુ ઓનલાઈન જે દવા વેચાય છે તો એ ડાયરેક્ટ મેલ કરીને ઓર્ડર આપવામાં આવે છે અને દવા કુરિયર મારફતે તમારા ઘરે આવે છે. તો અમે દવાના વેપારીઓ જે નોર્મ્સ એપ્લાય કરીએ છીએ તો એ ફૂલફિલ ઓનલાઈન થતું નથી. તો એના માટે અમારો એક વિરોધ છે. બીજું કે પોર્ટલ કરીને એક સંભવિત નવો કાયદો આવવાનો છે દવાના વેપારીઓના માટે. તો પોર્ટલમાં એવું હોય છે કે ખરીદી અને વેચાણ દરેક તબક્કામાં અમારે અપલોડ કરવાનું હોય. રીતે ઇન્ટિરિયર એરિયા જે હોય છે ગામડા વિસ્તારમાં જે મેડિકલ સ્ટોર આવેલા હોય છે ત્યાં વીજળીનો લાઇટ ઘણીવાર જતી હોય છે, ત્યાં ઇન્ટરનેટ અપલોડ થતું નથી, ઘણીવાર કન્જેશન આવે છે. તો એ બધી બાબતમાં મુશ્કેલીઓ પડે છે. તદુપરાંત નાના જે કેમિસ્ટો છે તો એ લોકોને આ પોર્ટલ માટે ખર્ચાઓ બહુ લાગે છે. ઇન્ટરનેટ કનેક્શન લેવાનું, કોમ્પ્યુટર્સ લેવાના, પ્રિન્ટર લેવાનું, પ્લસ એક એવો વ્યક્તિ પગારદાર વ્યક્તિ રાખવો પડે કે પોર્ટલ ચલાવી શકે. તો આવી બધી નાની નાની બાબતો છે. તો એનો વિરોધ અને સરકાર સુધી એ વાત પહોંચાડવા માટે આજનો દિવસ સવારથી સાંજ સુધી એક બંધનું એલાન આપેલું છે. દરેક વિસ્તારમાં એક બે મેડિકલ સ્ટોર ખુલ્લા રાખેલા છે. જેવી રીતે ચલા વિસ્તાર છે, વાપી બજાર છે, GIDC, ગુંજન, ભડકમોરા, ડુંગરા, એ બધા વિસ્તારોમાં બે મેડિકલ ખુલ્લા રાખેલા છે. તદુપરાંત હોસ્પિટલ એટેચ જે મેડિકલ સ્ટોર છે તો હોસ્પિટલમાં સામાન્ય રીતે ઓપરેશન થિયેટરમાં ઓપરેશન ચાલુ હોય અને તાત્કાલિક દવાની જરૂર પડતી હોય તો એવા મેડિકલ સ્ટોરને પણ ચાલુ રાખવામાં આવેલા છે. અને કોઈક એવા સંજોગો હોય કે દવાની તાત્કાલિક જરૂર પડે, જે ખુલ્લા રાખવામાં આવેલા છે એ મેડિકલ સ્ટોરમાં દવા નહીં મળે તો બીજા મેડિકલ સ્ટોર પણ ખોલીને એ દવા દર્દીઓ સુધી અને આમ જનતા સુધી પહોંચાડવાની વ્યવસ્થા રાખેલી છે. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા સરકારશ્રીના ઓનલાઈન દવાઓના વેચાણના અનુસંધાને તેમજ હોલસેલ દવાના વેપારમાં ફાર્માસિસ્ટની જરૂરિયાત વગેરે મુદ્દાઓ અંગે સમગ્ર દેશમાં દવાઓના વેચાણ કરતા સભ્યોએ મંગળવારે એક દિવસ સંપૂર્ણ બંધ પાડ્યું હતું. ત્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં મેડિકલ સ્ટોર્સો એક દિવસ માટે સંપૂર્ણ બંધ રહી હતી. સસ્તી દવાઓ માટે સરકાર યોગ્ય નીતિ બનાવે. કેમિસ્ટ એસોસિએશન સરકારી જન ઔષધિ કેન્દ્રમાં અલગ ભાવે દવાઓનું વેચાણ કરે. કેમિસ્ટ એસોસિએશન સરકારી નીતિથી ત્રસ્ત કેમિકલ એસોસિએશનને 30મી મેના રોજ બંધ પાડવાનું નક્કી કર્યું હતું. મોંઘી દવાઓ માટે કેમિસ્ટોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. ત્યારે કેમિસ્ટોમાં નારાજગી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર્દીઓને સસ્તી દવા મળી રહે તે માટે જેનરિક દવા પ્રિસ્ક્રાઇબ કરવાનું આહવાન કર્યું છે. તેમ છતાં પણ તેનો અમલ થઈ રહ્યો નથી. મોંઘી દવાઓના વેચાણ માટે કેમિસ્ટોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. ત્યારે કેમિસ્ટ એસોસિએશને જાહેર કર્યું છે કે તેમના દ્વારા ન તો દવાનું ઉત્પાદન કરવામાં આવે છે કે ન તો તેનું વેચાણ કિંમત
નક્કી કરવામાં આવી રહ્યું છે. ડોક્ટર્સ દ્વારા જે દવા પ્રિસ્ક્રાઇબ કરીને આપવામાં આવે છે તેમાં તેઓ જાણતા હોવા છતાં અન્ય દવા આપી શકતા નથી. તેથી સરકારે આ મામલે નવું નોટિફિકેશન બહાર પાડવાની જરૂર છે. જો આમ કરવામાં આવશે તો તેઓ પણ જેનરિક દવાઓ આપી શકશે. એસોસિએશને આક્ષેપ કર્યો હતો કે ગરીબોને સસ્તી દવાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા જેનેરિક દવાની દુકાનો શરૂ કરવામાં આવી છે, પરંતુ તેમાં પણ છિંદા સામે આવ્યા છે. એક જ દવા બે જુદા જુદા કેન્દ્રો પરથી ખરીદવામાં આવે તો બંનેના ભાવમાં ફરક જોવા મળી રહ્યો છે. એટોરવાસ્ટેટિન દવા બે વિવિધ દીનદયાળ ઉપાધ્યાય જન ઔષધિ કેન્દ્ર પરથી ખરીદવામાં આવી તો બંનેના ભાવોમાં મોટો ફરક જોવા મળ્યો હતો. તો બીજી તરફ બિલ પર ડોક્ટરનું નામ, દર્દીનું નામ, કેમિસ્ટનું નામ લખવું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, પરંતુ દીનદયાળ કેન્દ્ર પરથી આપવામાં આવેલ બિલ પર આમાંથી કશું જોવા મળ્યું ન હતું. સરકાર દ્વારા કેમિસ્ટોને અનેક રીતે નવા ફતવાઓ અને નીતિ નિયમોમાં ફેરફાર કરીને હેરાન કરવામાં આવી રહ્યા છે, જેને લઈ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન સાથે સંકળાયેલ 8.5 લાખ હોલસેલર્સોએ 30મી મેને મંગળવારના રોજ બંધનું એલાન પાડ્યું હતું. ત્યારે સંઘ પ્રદેશ સેલવાસમાં પણ આ સંપૂર્ણ બંધના એલાનને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. કેમિસ્ટ મિત્રો છે અમે જે દવાના રિટેલ રોજગાર સાથે જોડાયેલા છીએ અને અમારી સાથે બીજા 50 લાખ માણસો પણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયેલા છે. એટલે ટોટલ 50 લાખ પ્લસ 58,50,000 ફેમિલીનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે સરકારી નીતિ અને રીતિના વિરોધમાં. એક તો સરકારે જે ઓનલાઈન ફાર્મસીઓ માટે કંઈ એક્ટ બરાબર બનાવ્યા નથી, એનાથી આવનારી યુવા પેઢી આપણી નશાયુક્ત થઈ જવાના ચાન્સીસ ઘણા છે. તેમજ સેડેસિવ ને પ્રતિબંધિત દવાઓનું છૂટથી વેચાણ થવાની શક્યતા બહુ જ છે એમાં. તથા ભારત સરકારે જે ઈ પોર્ટલ લાવવાનું છે અત્યારે એ અમને તદ્દન અસ્વીકાર્ય છે, જે અવ્યવહારિક છે. આજે દેશમાં ઘણા ઠેકાણે લાઇટની એટલે કે પાવરની અવેલેબિલિટી રહી છે નહીં રહે છે કંઈ ઠેકાણા નથી. તેમજ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ આજે જુએ તેવી નથી બરાબર. તેના પર દરેક પ્રિસ્ક્રિપ્શન અમારે ઈ પોર્ટલ પર અપલોડ કરવું ને પછી ગ્રાહકોને દવા આપવી. હવે ધારો કે લાઇટ ના રહી કે ઇન્ટરનેટ ના રહી તો શું હવે તમે દવા લેવા આવ્યા તો અમારે તમે પ્રિસ્ક્રિપ્શન પર દવા નહીં આપવાની? હવે તમને દવા નહીં આપે તમારી ને અમારી બબાલ થઈએ. તમે અમને ખરું ખોટું કહી જાઓ, કોઈ માથાભારે તત્વ હોય તો જે અમને મારી બી જઈ શકે. તેમજ આજે ડીપીસીઓ એક્ટમાં જે અમારું માર્જિન ઘટાડવાનું છે આવ્યું છે, ઘટાડવાનું એ અમને મંજૂર નથી. અમારું જે માર્જિન છે અમને યથાવત રાખો. એમાં બધી મેડિકલ નગરની ટોટલ મેડિકલો બંધ રહે, ફક્ત આપણે પ્રજાને તકલીફ ના પડે એટલે વ્યવહારે અભિગમ દાખવીને આપણે એસોસિએશને બસ સ્ટેન્ડ નજીક ભવાની મેડિકલ સ્ટોરેજ ચાલુ રાખ્યો છે. એ દરેક ડૉક્ટરોને આપણે સૂચના આપી છે. તેમજ મીડિયાને સોશિયલ મીડિયામાં પણ આપણે જણાવી દીધું છે 24 કલાક પહેલે જ કે ભવાની મેડિકલ સ્ટોરેજ ઇમરજન્સી સેવા માટે ખુલ્લો રહેશે, જનતાને કંઈ તકલીફ ના પડે તેની માટે. એક તો ઓનલાઈનથી સૌથી મોટી તકલીફ છે, અમારા ધંધા સામે સવાલ તો છે જ, પણ સૌથી મોટું દેશનું યુવાધન જે નશાયુક્ત દવા તેમજ પ્રતિબંધિત દવાઓ છૂટથી મળી રહેશે એમને. પાડી 4 રસ્તા એપીએમસી માર્કેટ પાસે ટ્રાફિક જામથી રોજના વાહન ચાલકો પરેશાન થતા હોય છે. ત્યારે માર્કેટ યાર્ડ દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાને કારણે પાર્ક થતા વાહનો જામ કરાતા સોમવારે સાંજે માર્કેટ પાસેના ટ્રાફિકથી વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા. હાલ કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે પાડી 4 રસ્તા ખાતે આવેલ કેરી માર્કેટમાં વેપારીઓ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો કેરીઓ લઈને આવે છે અને વેપારીઓ પણ કેરીની ખરીદી કરવા આવતા હોય કેરી માર્કેટમાં સાંજના સમયે ટ્રાફિક જામ થઈ જતો હોય છે. સાથે જ સાંજે નોકરિયાત વર્ગની પણ 4 રસ્તાથી અવરજવર વધી જતી હોવાથી છેલ્લા કેટલાય દિવસોથી ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. આ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પોલીસ પણ ફરજ બજાવે છે, પરંતુ તેઓ ટ્રાફિક નિયંત્રણ કરવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે. આ ટ્રાફિક સમસ્યા રાહદારીઓ સાથે પાડી શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકો માટે ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગયું છે. ત્યારે સોમવારના રોજ મોડી સાંજે 6 થી 7 વાગ્યાના આસપાસ ટ્રાફિક વધી જતાં ચારેકોર વાહનો જામ થઈ ગયા હતા. આ સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ દેવેન શાહ, અરવિંદભાઈ સંઘાડિયા, કિરીટભાઈ પાડીવાલા, મહેશભાઈ દેસાઈ, પ્રેસના મિત્રો, પોલીસ તંત્રની સાથે રહીને કલાકો સુધી ટ્રાફિકને કંટ્રોલ કરતા નાકે દમ તેઓને આવી ગયો હતો. કેરી માર્કેટ સામેના સર્વિસ રોડ પર વાહનો પાર્ક થતા સમસ્યા વકરી હતી, જે બાબતે વધી રહેલી ટ્રાફિક સમસ્યા માટે કેરી માર્કેટના ચેરમેન અને પોલીસ ખાતાને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. જો ટ્રાફિક સમસ્યા હલ ન થાય તો ઉચ્ચ સ્તરીય રજૂઆત કરશે હોવાનું દેવેન્દ્ર શાહે જણાવ્યું હતું. ગઈકાલે અને તેના 2 દિવસ અગાઉથી પણ પાર્ટી 4 રસ્તા પર માર્કેટ યાર્ડ પાસે ટ્રાફિકનો પ્રોબ્લેમ ઘણો રહેતો હોય છે અને લોકોની પણ અમારી પાસે ફરિયાદો આવી છે.
અને એના અંતર્ગત ગઈકાલે મેં રૂબરૂ સ્થળ પર ટ્રાફિકનો પ્રોબ્લેમ સફર કર્યો અને એના અંતર્ગત ગઈકાલે ડીએસપી ઓફિસ સુધી પણ મેં ગઈકાલે ફોન કર્યા હતા અને ગઈકાલે તો હાઈવે પેટ્રોલિંગ પોલીસ આવી હતી. આજે પારડી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એપીએમસીને નોટિસ આપવામાં આવી છે અને એની નકલ કલેક્ટર સાહેબને મામલતદારશ્રી પોલીસ સ્ટેશનમાં બી આપી છે અને મેં રૂબરૂ જઈને પીએસઆઈ પારડી પોલીસ સ્ટેશન પર બી મેં ફરિયાદ કરી છે અને એમને પણ એ નકલ મોકલાવી છે અને તેમણે અમને કહ્યું છે કે ભાઈ આજરોજ સાંજે પોલીસ મૂકવાની વ્યવસ્થા અમે કરીશું. નગરપાલિકાના અમારા પ્રમુખ શ્રી રતનબેન પાસે પણ આ અંગેની કમ્પ્લેન્ટ આવી છે અને એમણે પણ એપીએમસીમાં અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે ભાઈ આ એપીએમસીમાં જે કેરીની સિઝન હોય લોકો સર્વિસ રોડ પર જ પાર્કિંગ કરતા હોય અને એના લીધે 1-1 કલાક ટ્રાફિક જામના પ્રશ્ન ઉપસ્થિત થતા હોય છે અને હાઈવેની વેસ્ટર્ન સાઈડે લોકો આ 3 દિવસથી ભયંકર ત્રાહીમાં પુકારી ચૂક્યા છે અને એના અંતર્ગત આજે પણ પેપરની અંદર આવ્યો છે અને એપીએમસીના ચેરમેન જોડે ટેલિફોનિક મારી વાત પણ થઈ છે. એમણે પણ કહ્યું છે કે અમે 2-3 સિક્યુરિટીના માણસો આજથી ચાલુ કરીશું. એટલે જોઈએ હવે આજે શું થાય છે. વલસાડ જિલ્લામાં એચએસસી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 55.88% જાહેર થતાં વલસાડ શેઠા જેજે હાઈસ્કૂલની એકમાત્ર વિદ્યાર્થીની A1 ગ્રેડ સાથે જિલ્લામાં પ્રથમ આવી શાળાનું ગૌરવ વધાર્યું. વલસાડ જિલ્લામાં એચએસસી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જ્યારે જિલ્લામાં 55.88% પરિણામ જાહેર થતાં વલસાડ શેઠા જેજે હાઈસ્કૂલની એકમાત્ર વિદ્યાર્થીની ક્લાસ A1 ગ્રેડ સાથે જિલ્લામાં પ્રથમ આવી હતી. વલસાડ જિલ્લામાં શેઠા જેજેની વિદ્યાર્થીની ચૌધરી સીમા 95% ગુણ મેળવી વલસાડ જિલ્લામાં ક્લાસ 1 ગ્રેડમાં પ્રથમ ક્રમે આવી હતી. વિદ્યાર્થીની સીમા ચૌધરીએ પરીક્ષામાં પાસ થવા માટેનો શ્રેય પોતાના માતા પિતા અને તેમના શિક્ષકોને આપ્યો હતો. તેમને પૂછતા જણાવ્યું હતું કે ભણતરમાં 10 કે 15 કલાક ટેન્શન લઈ વાંચવાનું છે એવો ભાર લઈ મહેનત નહોતી કરી, પરંતુ કોઈ પણ પ્રકારનું ટેન્શન વગર માતા પિતાના સહયોગથી કોઈના પણ દાબ દબાણ વગર પરીક્ષા આપી 95% મેળવી જિલ્લામાં ક્લાસ 1 ગ્રેડમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જેને આજે જે સ્કૂલના પ્રિન્સિપાલ ફાલ્ગુનીબેને સીમા ચૌધરીને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન પ્રસિદ્ધ થયું, જેમાં શેઠા જેજે શાળા માટે ખૂબ આનંદ અને ગૌરવ અપાવનારી ઘટના બની. ચૌધરી સીમા દેવાભાઈ અમારી વિદ્યાર્થીની સમગ્ર વલસાડ જિલ્લામાં A1 ગ્રેડ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે અને જાણવા મળતી માહિતી મુજબ ત્રીજા અને ચોથા ક્રમ ઉપર પણ અમારી જ શાળાની વિદ્યાર્થીની કાપડી હેતવી દેવેન્દ્રભાઈ 88.93% અને 99.82% રેન્ક સાથે ત્રીજા ક્રમે અને કંસાગરા રિદ્ધિ વિનોદભાઈ એ 88.80% અને 99.81% રેન્ક સાથે ચોથા ક્રમ ઉપર આવે છે. આમ સમગ્ર જિલ્લામાં પ્રથમ, તૃતીય અને ચતુર્થ ક્રમ ઉપર શેઠા જેજે હાઈસ્કૂલ વલસાડ ગુજરાતી મીડિયમની આ 3 વિદ્યાર્થીનીઓ જિલ્લામાં નામ રોશન કરે છે. એ માટે આચાર્ય તરીકે હું પોતે ફાલ્ગુનીબેન દેસાઈ, મારું સંચાલક મંડળ અને મારો સમગ્ર સ્ટાફ આ 3 વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. આ વખતે જે 12 કોમર્સની એક્ઝામ લેવાઈ હતી એમાં મારું વલસાડમાં ફર્સ્ટ આવ્યું છે. A1 ગ્રેડ આવ્યો છે, 92% અને હવે મારું ડ્રીમ CA કરવાનું છે, એટલે હવે એની ફૂલ તૈયારી ચાલે છે હમણાં. અને આજે હું લાવી શીખું છું એના માટે ફૂલ ક્રેડિટ આપું છું મારા પેરેન્ટ્સને, મારા પ્રિન્સિપલને અને મારા ટીચર્સને. મને જેટલો સપોર્ટ કર્યો એટલું તો હું કોઈ દિવસ નહીં ભૂલી શકું, એના વગર હું નહીં કરી શકું. અને બીજું તો હવે આ સ્ટડીની વાત કરું તો પછી સ્ટડીમાં એવું કંઈ નહીં હોય કે એકદમ 8-10 કલાક ભણવાનું હોય. 3-4 કલાક રેગ્યુલર વાંચે એટલે પછી કંઈ વાંધો નહીં આવે, એન્ડ ટાઈમ બધી પતી જાય. એમાં કંઈ એવું નહીં હોય કે બસ 10 કલાક ભણો 11 કલાક, એટલે એમાં એવું નહીં હોય કે 10 કલાક ભણવાનું. 4-5 કલાક વાંચે એટલે એન્ડ ટાઈમ બધી વાંધો નહીં આવે. એકદમ રિલેક્સથી એક્ઝામ આપી શકે, એવું કંઈ ટેન્શન નહીં હોય કે મારે એક્ઝામ છે, પ્રેશર કોઈ નહીં હોય. મંગળવારના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં વાપી કેન્દ્રનું 56.70% પરિણામ આવ્યું હતું, જ્યારે આરજીએસ સ્કૂલનું પરિણામ 46% રહ્યું હતું. માર્ચ 2017માં ધોરણ 12 સામાન્ય પ્રવાહની લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ મંગળવારના રોજ જાહેર થતાં જ વાપી કેન્દ્રનું પરિણામ 56.70% રહ્યું હતું. વાપી આરજીએસ સ્કૂલનું પરિણામ 46% રહ્યું હતું અને સ્કૂલમાં પ્રથમ આવેલ એક સામાન્ય પરિવારની દીકરીએ
98.56% મેળવ્યા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતા જ વાપી કેન્દ્રમાં 56.70% પરિણામ રહ્યું હતું. 1649 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાં 935 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને વાપીની આરજીએસ સ્કૂલનું પરિણામ 46% રહ્યું હતું. સ્કૂલમાં પ્રથમ ક્રમે વાપીના એક સામાન્ય પરિવારમાંથી આવતી ઉન્નતિ દિલીપભાઈ દોશીએ 98.56% મેળવ્યા હતા. ઉન્નતિએ જણાવ્યું હતું કે તે સીએ બનવા માંગે છે. 56.70% રિઝલ્ટ છે અને આ શાળાનું એટલે કે આરજીએસ હાઈસ્કૂલનું 45.60% રિઝલ્ટ. 250 વિદ્યાર્થીઓમાંથી 114 વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે કે રિઝલ્ટ 45.60 છે. આમ તો બોર્ડના રિઝલ્ટ પ્રમાણે થોડું ઓછું છે, પણ ઓલ ઓવર જે રિઝલ્ટ છે બોર્ડનું 56.82 છે, એટલે આમ તો સરેરાશ સારું રિઝલ્ટ ગણાય. ફર્સ્ટમાં આપણે દોશી ઉન્નતિ દિલીપભાઈ છે, જેમનો 570 માર્ક 700માંથી છે અને પર્સન્ટાઇલ રહે છે 98.56 છે. હા, હું એમ સંતોષ છું, પરંતુ મારે હજી વધારે પરિણામની આશા રાખી હતી, પરંતુ એમ ધાર્યું તો એના કરતાં સારું આવ્યું છે. એમ તો ચાલશે. એમ પેપર એમ તો ઘણા ઇઝી હતા, પરંતુ એક ઓછું પેપર એવું હતું કે જે ચોપડીમાંથી ઘણું બધું પૂછાયું હતું. જે ચોપડીની એક લાઈન વાંચવી ખૂબ જ જરૂરી હતી, જેથી એમ તો સારું હતું, પણ થોડુંક ટફ લાગ્યું હતું એ પેપર. હું હમણાં સીએનું ફિલ્ડમાં વિચારી રહી છું. મેં હમણાં ક્લાસીસ પણ ચાલુ કર્યા છે સીએ માટેના, ને મારું એક પેલું શું કહેવાય એને કે મારો એક લક્ષ્ય છે કે હું સીએ બની શકું. એમ તો હું સીએની લાઈનમાં જવા માગું છું. હું મારા ટીચર લોકોને આપવા માગું છું, કારણ કે અહીંયાના ટીચર એટલા સરસ રીતે ભણાવે છે કે જેથી કરીને ઓટોમેટિકલી આપણા માર્ક્સ ઓટોમેટિકલી વધવાના જ છે. અહીંયા બધા ટીચરોનો ખૂબ જ સાથ સહકાર સાથે ભણવા મળે છે અમને લોકોને. વરસાદી ઋતુ શરૂ થવાને હવે દિવસો ઘણા જ નજીક હોય, ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે વરસાદી ઋતુમાં કોઈ ઘટના જે તે સમયે ન બને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પારડી પાર નદી પર પ્રી મોન્સૂનની સાથે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. પારડી મામલતદાર કચેરી દ્વારા આગામી વર્ષા ઋતુના ભાગરૂપે અગાઉથી જ કોઈ ઘટના જે તે સમયે ન બને તેની પૂરેપૂરી તૈયારી માટે મંગળવારના રોજ પારડી પાર નદી પર પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, જેમાં પૂર આવે તે વખતે ડૂબી જતા લોકોને કેવી રીતે બચાવવું જેનું મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. પારડી ચંદ્રપુરના તરવૈયાઓની ટીમની સાથે પારડી મામલતદાર, પાલિકા, પોલીસ વિભાગ, 108 એમ્બ્યુલન્સને હાજરી રાખી વર્ષા ઋતુમાં પૂર આવે તે સમયે બચવાની કામગીરી જે તે સરકારી વિભાગને જાણકારી રહે તેના માટે સવારે 11 વાગ્યે પાર નદી પર મોક ડ્રીલ કરાયું હતું, જેમાં પારડી નગરપાલિકાના ચીફ ઓફિસર જે ગામિત, કારોબારી અધ્યક્ષ દેવેન્દ્ર શાહ, પારડી પોલીસ મથકના પીએસઆઈ એએસ છૈયા, પોલીસ કર્મી અતુલ પટેલ, પાલિકા સ્ટાફ, ચંદ્રપુરના તરવૈયાઓની ટીમના રાજુભાઈ માંગેલા વગેરેની ઉપસ્થિતિમાં મોક ડ્રીલની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે આ મોક ડ્રીલમાં મામલતદાર આરસી પટેલ, જીબી વિભાગ, દમણગંગા નહેર વિભાગ તેઓની ગેરહાજરી રહી હતી. મોન્સૂનના આગોતરા આયોજન માટે આપત્તિનો સમય કેવી રીતે પસાર થાય એના માટે ડેમો રાખવામાં આવે છે. આપણા લોકલ જે તરવૈયા છે, પછી મામલતદાર સાહેબ છે, પોલીસ સ્ટાફ છે, આપણો 108 જે સ્ટાફ છે, એ લોકોના સહયોગથી રાખવામાં આવે. એના માટે આપણે કંટ્રોલમાં આપણે રાઉન્ડ ધી ક્લોક ચાલુ કરીએ છીએ. અને આવું કંઈ આપણને જાણકારી મળે તો તાત્કાલિક આપણે આમાં જે સ્કેન બાય જે તરવૈયા છે એમને જાણ કરવાનું હોય છે. સંકલન કરીને રાઉન્ડ ધી ક્લોક ચાલુ છે આપણે જિલ્લાના તાલુકાના. અમારે કોઈ બી અમને જાણ કરી હોય એટલે તરત જ અમારે નદીઓમાં જઈને એને તરત બચાવવાની કોશિશ કરીએ છીએ અને લાવીને એને ક્યાં લાગ્યું તો ન હોય ને એની બધી કાળજી રાખીએ અને તરત જ અમે પોલીસમાં સંપર્કો કરી દઈએ. અમારા લાઈફ સપોર્ટ ટ્રસ્ટના દરેક યુવાનોને જાણકારી અમે આપી દીધી હોય છે અને ટ્રેનિંગ પણ એને આપતા જ હોય છે. એટલે એ લોકોને નદી નાળા કે ક્યાં પણ એવું અકસ્માતો થતી હોય તો કઈ રીતે જવું ને કઈ રીતે લાવવું, પહેલાં પોતાની સેફટી સાચવવાની હોય. નદીની અંદર ઘણા પથ્થરો હોય, ક્યાં કાચ હોય, આ બધું એ બધી પોતાની સેફટીઓ રાખીને અને તેને પણ ન લાગે તે રીતે એને લાવીને પહોંચાડવું પડે છે. એ શું કરવામાં આવ્યું? એટલે અમે એને એક ડેમો બતાવ્યો કે આવું બધું કંઈક થાય અમે કઈ રીતે પહોંચી વળીએ, એને આ ડેમો બતાવ્યો છે કે આ જે મામલતદાર છે, નગરપાલિકા છે, પોલીસ સાહેબો છે કે આ રીતે અમે કરી શકીએ છીએ અને બચાવી શકીએ.
વાપી ટાઉન વિસ્તારમાં આવેલ ગોલ્ડ કોઈન સર્કલ પાસેથી એક દારૂ ભરેલ કારને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડી કુલ ₹2,69,000ના મુદ્દામાલને કબજે કર્યો હતો. વાપી ટાઉન પોલીસ સ્ટેશનની એક ટીમ વિસ્તારમાં આવેલ ગોલ્ડ કોઈન સર્કલ ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન એક લાલ કલરની i20 કાર નંબર MS02BR5549 ને રોકી તપાસ કરતા કારમાં રેગઝીનના થેલાઓમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. જે બાબતે કાર ચાલક તથા તેમની સાથેના ઈસમો પાસેથી પાસ પરમિટની માંગણી કરતા તેમણે નહીં હોવાનું જણાવ્યું હતું, જેથી તેઓને વાપી ટાઉન પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછતાછ કરતા કાર ચાલક પ્રકાશભાઈ એડવિન ડિકોસ્ટા રહે 903 ઈ વિંગ ધીરજ જમુના ચિંચોરી બંદર રોડ મલાડ તેમજ સિદ્ધાર્થ પ્રદીપભાઈ કપાસિયા રહે સી વિંગ 302 સુહાસ પેલેસ પીજી રોડ મલાડ વેસ્ટ મહારાષ્ટ્ર તેમજ તેજસ દર્શનભાઈ દાસીની રહે નીલીમન રોડ પંચકુટીર ફ્લેટ નંબર 5 પાલાઈ ઈસ્ટ મરાડ તેમજ પ્રિતેશ દિનકરભાઈ દેસાઈ રહે વાપી ચલા રોડ સન રેસિડેન્સી એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 202 તાલુકા વાપીના હોવાનું જણાવ્યું હતું અને કુલ 19,000નો દારૂ અને ગાડીની કિંમત મળી કુલ ₹2,69,000નો મુદ્દા માલ વાપી પોલીસે કબજે કર્યો હતો. હાલે આ કેસની તપાસ વાપી ટાઉન પોલીસ કરી રહી છે. સંઘ પ્રદેશ સેલવાસમાં ખાદ્ય સુરક્ષા વિભાગના અધિકારીઓ દ્વારા ખાદ્ય સામગ્રી વેચતા લારીઓની કરાઈ ચકાસણી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી આરોગ્ય વિભાગના ડાયરેક્ટર ડોક્ટર વી.કે. દાસના આદેશ અનુસાર ખાદ્ય સુરક્ષા વિભાગના અધિકારી દ્વારા સેલવાસના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી બનાવી વેચનાર લારીઓ અને દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી, જેમાં દુકાનદારો અને લારીવાળાઓ દ્વારા યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે કે નહીં અને જો કોઈ ખરાબ અને વાસી વસ્તુઓનું વેચાણ કરતા હોય તો તેઓને ચેતવણી આપવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારી પ્રીતિબેન ઠાકોર, રમેશભાઈ રોહિત, કલ્પેશ આહિર વગેરે હાજર રહ્યા હતા. પછી બપોરે જમા બોલાવો તો પછી મેં સમાચારોના અંતમાં એક ગુજરાતના મુખ્ય સમાચારો ઉપર. આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થતા જિલ્લાના કેરીના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. વાતાવરણમાં પલટાથી કેરીના ભાવમાં ફરજિયાત ઘટાડો નોંધાયો. સરકારી નીતિઓના વિરોધમાં તમામ મેડિકલ સ્ટોર્સ એક દિવસ માટે બંધ. દર્દીઓને મુશ્કેલી ના પડે એ માટે કેટલાક મેડિકલો ખુલ્લા રહ્યા. પારડી એપીએમસી માર્કેટ પાસે પાર્કિંગની સુવિધાના અભાવે આડેધડ પાર્ક થતા વાહનોથી ટ્રાફિકની સમસ્યા વકરી. વલસાડ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 58.88%. શેઠા જેજે સ્કૂલની એકમાત્ર વિદ્યાર્થીનીએ A1 ગ્રેડ મેળવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.